સુરત મહાનગરપાલિકાની 120 સીટો છે એને ઉપર આજે મતદાન થયું છે અને 5 વાગ્યા સુધી આપણે આંકડાની વાત કરીએ તો અંદાજે 52% જેટલું મતદાન થયું છે અને સુરત મહાનગરપાલિકાની 120 સીટો ઉપર ભાજપ તો બધે જ લડી રહી છે, પણ અમુક સીટો છોડીને આમ આદમી પાર્ટી, કોંગ્રેસ પણ ચૂંટણીના મેદાને છે અને અપક્ષના કેન્ડિડેટો પણ સામે છે. આમ આદમી પાર્ટી જે ગુજરાતમાં ઉદય થયો છે તો એમ કહી શકાય તો સુરતમાંથી ઉદય થયો હતું. 5 વર્ષ પહેલા જયારે મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27 જેટલા કેન્ડિડેટ ચૂંટીને આવ્યા હતા તો આમ આદમી પાર્ટીની ઉમ્મીદો ખાસ કરીને જે પાટીદાર બાહુલ્ય ક્ષેત્રો છે ત્યાંથી વધારે થઈ હતી અને આ વખતે પણ આમ આદમી પાર્ટી જે છે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પાટીદાર બાહુલ્ય વિસ્તારો છે એના પર દેખાઈ રહ્યું છે. અને જે મતદાનની જે ટકાવારીની આપણે વાત કરીએ, જે ઉમ્મીદ અને આશા હતી જે આમ આદમી પાર્ટીને કે આટલા મોટા પાયે મતદાન થશે, ટકાવારી વધશે, તો ટકાવારીમાં કોઈ ખાસ વધારો થયો નથી. પણ આમ આદમી પાર્ટી દાવો કરી રહી છે કે નહીં જે છે અહીંયા મહાનગરપાલિકામાં સત્તા એમની આવશે, પણ હવે એ તો જનતા નક્કી કરશે અને જનતા નક્કી કરી લીધું હશે. જે હવે આજે મતદાન થયું છે, જે મતપેટીઓ છે બંધ થઈ ગયું છે, નેતાઓની જે કોર્પોરેટર છે એનો જે ભવિષ્ય છે એ મતપેટીમાં બંધ થઈ ગયો છે. તો હવે જ્યારે એને પરિણામ આવશે ત્યારે ખાસ કરીને ખબર પડશે. કેટલાક વિસ્તારોમાંથી આમ આદમી પાર્ટીના જે કેન્ડિડેટ છે જે એમના પોલીસ દ્વારા હેરાન કરવાના પણ મામલા સામે આવ્યા છે. જે એના બૂથ લેવલ પર જે કાર્યકર્તાઓ કામ કરતા હતા એમને ડિટેન કરવાના મામલાઓ સામે આવ્યા છે. ખાસ કરી લિંબાયત વિસ્તારની વાત કરીએ ત્યાં કમરૂનગર આવ્યું છે, ત્યાં લાંબી કતાર જોવા મળી હતી લોકોની, મતદાતાઓની. તે લોકોને અંદર વોટિંગ કરવા માટે નહીં જવા દેતા હતા, એવો પણ વિડીયો સામે આવ્યા છે. તો સુરત શહેરની જો વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક આ વખતે એવું લાગી રહ્યું છે, આપણે શ્યોર નથી, કે જે બીજેપીના વોટ જે છે આખી પેનલ જે પહેલા 5 વર્ષ પહેલા ચૂંટણીમાં જીતી હતી તો પેનલ તૂટવાની પણ શક્યતાઓ છે. કારણ કે બીજેપીના જે કેન્ડિડેટ છે, જે બીજેપીએ કેન્ડિડેટ મેદાનમાં ઉતાર્યા છે, તો કેટલાક કેન્ડિડેટની સામે જે કેન્ડિડેટને બીજેપીએ ટિકિટ આપી છે એ કેન્ડિડેટ ક્યાંક ને ક્યાંક એમ લોકોને ગમતા નથી, એટલા માટે ભાજપની અંદર અંદર જ ક્યાંક ને ક્યાંક વિરોધ હતો. તો એ વિરોધ હવે પરિણામમાં દેખાશે કે કેમ, એ સવાલ થઈ રહ્યો છે. પણ ખાસ વાત કરીએ કે નેતાઓની, જે મોટા નેતા જે કે ડેપ્યુટી સીએમ છે તેઓ સુરતથી આવે છે, સેન્ટ્રલ મિનિસ્ટર જે છે CR પાટીલ તેઓ સુરતથી આવે છે, પૂર્ણેશ મોદી વિધાનસભાના ઉપાધ્યક્ષ છે ગુજરાત વિધાનસભાના તેઓ પણ સુરતથી આવે છે, હેલ્થ મિનિસ્ટર પ્રફુલ્લ પાનસેરિયા તેઓ પણ સુરતથી છે. તો તમામ નેતાઓ ખૂબ પોતે મતદાન કર્યું છે અને લોકોને મતદાન કરવા માટે અપીલ પણ કરી હતી. પણ જે ટકાવારી વધવી જોઈએ એ ટકાવારી મતદાનમાં વધી નથી, એ સ્પષ્ટપણે હાલ દેખાઈ રહ્યું છે. ફાઇનલ પરિણામ જે 6 વાગ્યા સુધીના જે ડેટા આવશે એનાથી નક્કી થશે કે આગળ શું થવાનું છે, પરિણામ કઈ બાજુ જવાના છે. પણ આમ આદમી પાર્ટીને ખૂબ મોટી અપેક્ષાઓ છે કે સુરત મહાનગરપાલિકામાં તેઓ સત્તામાં આવી રહ્યા છે. પણ પાર્ટી તો કોઈ પણ હોય એ કહેતી હોય છે કે એ સત્તામાં આવી રહ્યા છે, કોંગ્રેસ પણ કે સત્તામાં આવી રહ્યા છે, ભલે એમના ગઈ ચૂંટણીમાં એક પણ કોર્પોરેટર ન હતો. દાવાઓ નેતાઓને અલગ અલગ હોય છે, પણ આમ આદમી પાર્ટીની ઈચ્છા અને અપેક્ષાઓ છે કે સુરત મહાનગરપાલિકામાં તેઓ કબજો કરશે. પણ એવું લાગતું નહીં. છેલ્લા 30-35 વર્ષથી સુરત મહાનગરપાલિકામાં ભાજપનો કબજો છે. ભાજપની સામે કોંગ્રેસ પણ 0 થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી હવે નવેસરથી આ ચૂંટણીના મેદાને આવી હતી, બીજી ચૂંટણી છે આમ આદમી પાર્ટી માટે. તો જનતાએ એમને કેટલો સ્વીકાર કર્યો છે એ પરિણામો આવશે ત્યારે ખબર પડશે. આમ આદમી પાર્ટીની જો વાત કરીએ અને બીજેપીની વાત કરીએ, કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના જે ગઈ ચૂંટણીમાં એક પણ કોર્પોરેટર ચૂંટાયો ન હતો. આ વખતે કોંગ્રેસે તમામ જગ્યાઓ પર એમના કેન્ડિડેટ ઉભા રાખ્યા છે. કેટલાક જગ્યાએ એમને કેન્ડિડેટ મળ્યા પણ નથી, એવી પરિસ્થિતિ કોંગ્રેસની ઊભી થઈ છે. કોંગ્રેસમાં આ ચૂંટણી જાહેર થાય પહેલા વિખવાદો સામે આવ્યા હતા. કોંગ્રેસના વર્ષોથી જે કાર્યકર્તા રહ્યા હતા, નેતાઓ હતા, તેઓ રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા અને ચૂંટણી પણ લડી રહ્યા છે. તો ખાસ કરીને આ કોંગ્રેસ માટે ફાયદાકારક રહેશે કે નુકસાનકારક રહેશે એ તો પરિણામ બતાવશે. પણ કોંગ્રેસ કે એમ જોવા જઈએ તો કે પિક્ચરમાં નથી, ચૂંટણી લડી છે જરૂર પણ ક્યાંય પિક્ચરમાં નથી. આમ આદમી પાર્ટી સાથે ભાજપની સીધી ટક્કર રહી છે અને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીનો આક્ષેપ રહ્યો છે કે પોલીસને બીજેપી એક હથિયાર તરીકે ઇસ્તેમાલ કરી રહી છે. એમના કેન્ડિડેટને હેરાન કરવાનું હોય કે આજે વોટિંગ જે થયું છે અમુક વિસ્તારોમાં એના કેન્ડિડેટને ડિટેનો પણ કર્યા છે અને કેટલાક એને જે બૂથ પર લોકો કામ કરતા એને પણ ડિટેન કર્યા છે. તો સમગ્ર મામલે
ચિત્ર એવું સ્પષ્ટ થાય છે કે બીજેપી જ સત્તામાં રહેશે એવું લાગી રહ્યું છે, કારણ કે સુરત પર કબજો કરવો, ચૂંટણી જીતી એ બહુ અઘરું છે. બીજેપી નો ગઢ છે સુરત. MP લઈ લો, MLA લઈ લો, એ બધા જ ભાજપના છે અત્યારે સુરતમાં. તો આમ આદમી પાર્ટી હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેટલું કામ કરશે, કેટલું જીતશે એ જોવાનું રહેશે. પરિણામ આવશે ત્યારે ખબર પડશે. પણ હાલ તો તમામ નેતાઓ દાવા કરી રહ્યા છે કે તેઓ સત્તામાં આવી રહ્યા છે. ખાસ કરીને કોંગ્રેસે હાલ તો એવો કોઈ દાવો કર્યો નથી કે તેમનો મેયર બનશે, પણ આમ આદમી પાર્ટીએ તો દાવો પણ કરી દીધો કે એમનો આ વખતે મહાનગરપાલિકા મેયર પણ એનું હશે. રાજનીતિમાં આપણે વાત કરીએ, નિશ્ચિતભાઈ જાણીએ છીએ કે રાજનીતિમાં તમામ નેતાઓ દાવા કરતા હોય છે, સરકાર એમની બનશે, સરકાર એમની બનશે, સત્તામાં એ આવશે. પણ એ દાવાઓ એ ચૂંટણી પ્રચાર સુધી ઠીક હોય છે, પણ જ્યારે ચૂંટણીના પરિણામો આવે છે ત્યારે દાવાઓ ક્યારેક જૂઠા પણ સાબિત થતા હોય છે. અને સુરત જે ભાજપનું ગઢ રહ્યો છે, સુરત અને ગુજરાત જે રીતે ભાજપની પ્રયોગશાળા રહી છે, તે એમાં આમ આદમી પાર્ટી અહીંથી સત્તા મેળવશે એવું હાલ લાગતું નથી, કેમ કે વોટિંગની ટકાવારી છે એ પણ ખૂબ ઓછી થઈ છે. નિશ્ચિતભાઈ.